તો મિત્રો જય રામદેવ પીર અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને હું આજે આવ્યો છું માધુપુર મંડપની અંદર। આજે માધુપુરની અંદર મંડપ શરૂ થશે એ તમને બતાવવા માટે। તો પહેલાં આપણે રામદેવ પીર બાપાના દર્શન કરી લઈએ। તો હું તમને મળું રામદેવ પીર બાપાના દર્શન કરીને। બાપાનું મંદિર મિત્રો દર્શન કરવા માટે આવ્યા છે પબ્લિક। જય રામદેવ પીર, રામદેવ પીર, તો જય રામદેવ પીર। તો મિત્રો આ નજારો છે મંડપનો। તો થોડીક વારની અંદર મંડપ શરૂ થશે। ઘણી પબ્લિક તમને જોવા મળશે અહીંયા। તો આ મંડપ છે અને જે આ નારો છે એ ખેંચવો પડે છે। જો આ નારો છે આખો ને આ મંડપ છે, એક સોપારી ઉપર આખું મંડપ ઊભું થાય છે। જો અત્યારે પબ્લિક તમે જો ખાલી બહુ વધારે છે। અને જો વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે મંડપની અંદર। અને જે આ મેઇન નારું છે, ડ્રોન કેમેરો પણ ઉડી રહ્યો છે અને પબ્લિક જો બહુ વધારે પડતી પબ્લિક છે। ગોઠવાઈ ગયા નારા ઉપર, નારા તાક થઈ રહ્યા છે। અને અહીંયાથી જો અહીંયા સોપારી એક હશે, સોપારી ઉપર આખું મંડપ તૈયારી ફૂલ થઈ ગઈ છે। અને સ્વયંસેવકો પણ અત્યારે ખરે પગે છે। એટલે મંડપ શરૂ થવામાં ઘણી બધી મહેનત થતી હોય છે। જય જય આખું સ્તંભ છે અને સળગર જો તમે આખું સ્તંભ છે ગોઠવાઈ ગયા છે। અને થોડીક વારની અંદર મંડપ શરૂ થશે। જો વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે અને મંડપ હવે થોડીક વારમાં અંદર શરૂ થશે। મંડપ આવી રીતનું છે સળગાડવાનું। અને આપણા જો આવી રીતે મંડપ સળગાડ્યું છે ખૂબ સારી રીતે। અને ચારે બાજુ નારા બાંધેલા છે, આ નારા છે અને આની મદદથી ખરું થતું હોય છે રામદેવ પીરનું મંડપ। નગારાને વાગી રહ્યા છે, લોકો અત્યારે ઝૂમી રહ્યા છે ઢોલના તાલે। અને આ ધજા આવી ગઈ છે બધી, જો ઓલી બાજુ ઝૂમી રહ્યા છે લોકો। જય જય પીર। અત્યારે ગોઠવાઈ ગયા છે ઓલમોસ્ટ। અત્યારે લીલી ઝંડી આપશે, નારાઓને ચેક કરી રહ્યા છે। અને થોડીક વારની અંદર મંડપ શરૂ થશે। મેં તમને આગળ બતાવ્યું કઈ રીતનો માહોલ છે। નારો પકડીને ઊભી ગયા છે બધા મિત્રો। અને નારાનું મહત્ત્વ ખૂબ વધારે હોય છે। મંડપ જે ખરું થાય છે એ નારાની મદદથી ખરું થાય છે। અને રામદેવ પીરના આશીર્વાદ હોય તો જ મંડપ ખરું થાય છે। અને નજારો તમે જો, વ્યૂ જો, અત્યારે પબ્લિક ગોઠવાઈ ગઈ છે। થોડીક વારની અંદર મંડપ ખરું થશે અને આપણી નજર રાખી રહ્યા છે ડ્રોન કેમેરાની મદદથી ને। ત્યાંના ઝીણા એવા દર્શન આપણે થઈ રહ્યા છે। અને મંડપ થવાની તૈયારી બસ ઓલમોસ્ટ થઈ ગઈ છે। અને ડ્રોન કેમેરાની મદદથી સતત મોનિટરિંગ કરી રહ્યું છે। જય 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 મિત્રો અત્યારે ગોઠવાઈ ગયા છે। જય જય અત્યારે બધા ગોઠવાઈ ગયા છે। જય જય અને જો જય જય હવે તૈયારી જ છે। તો
મિત્રો તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે મેરી ઉપર અત્યારે ચડી ગઈ છે મંડપ નિહાળવા માટે. આ બધા પબ્લિક તમને છે દેખાય છે એ મેરી ઉપર ચડેલા છે. તો બોલો રામા પીરની જય, રામની જય. આપણું મંડપ જય રામદેવ પીર, જય રામદેવ પીર. જય રામદેવ પીર. કેમ છે પીરની જય, હિન્દવા ધણીની જય. જય રામદેવ પીર, જય રામદેવ પીર. સ્ટાર જય રામદેવ પીર. બોલ રામા પીરની જય, હિન્દવા ધણીની જય. Wow, it is a beautiful Ramdev Pir. તો ફાઇનલી જોઉં કે નાણાંની મદદથી બધીમાં થઈ ગયું છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે અને પૂજા કરવી પડે અને એક વ્યક્તિ લગભગ ઉપર જશે આના નાણાંની મદદથી. તો જો પબ્લિક અત્યારે કેટલી છે. પૂજા અર્ચના થઈ રહી છે રામદેવ પીર બાપાની. અત્યારે વ્યક્તિ પોતે જઈ રહ્યો છે રામદેવ પીરની પૂજા કરવા માટે. જય રામદેવ પીર, જય રામદેવ પીર. તો સ્વયંસેવકો ને બધા હાજર છે. આ મંડપને ખરું થવામાં ઘણી મહેનત કરતા હોય છે. જય રામદેવ પીર. અત્યારે ધજાઓ આવી ગઈ છે માધવપુરના આંગણે. રૂડો અવસર આવ્યો છે. જો અત્યારે પબ્લિક કેટલી છે તમે જો.
રામદેવ પીરની પૂજા કરવા માટે. જય રામદેવ પીર, જય રામદેવ પીર. વસ્તુ આવી છે, આ મેઇન છે વસ્તુ છે. આ છે કૌશિકભાઈની મહેનત છે. કૌશિકભાઈ કેમ છો? જય રામદેવ પીર. પૂજા અર્ચના કરવા માટે જો આ ભાઈ આપણે મંડપ ઉપર ચડ્યા હતા. અત્યારે અહીં સીરી ઉપર છે એને જવારા માટે ચડ્યા હતા. અને આ આખી ગ્રુપ અમારું ગામનું છે. વ્યૂ આવે છે અહીંયાથી. જો આના ટેકે રાખેલું મંડપ હોય અને એ પછી ખરું થાય. પ્રસાદી વિભાગ તરફ આગળ વધી રહ્યા છે. પ્રસાદી વિભાગ અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું. પ્રસાદી છે. પ્રસાદ વહેંચણી થઈ રહી છે. પાર્કિંગ એરિયો છે. અહીંયા તમે ગાડી, રિક્ષા, બસો બધી રાખી શકો છો. આ બધી પાર્કિંગ એરિયા છે. એને જાય છે. જય રામદેવ પીર.